टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। જો તમે એક દીકરીના મા બાપ છો તો આ અહેવાલ તમારા માટે આંખ ઉગાડનારો છે। દીકરીઓ સોશિયલ મીડિયા ઉપર કોની સાથે વાતચીત કરી રહી છે તેનું ધ્યાન નહીં રાખો તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે। જો દીકરીઓ કે દીકરા ઓનલાઈન ગેમ રમતા હોય તો તેનાથી પણ સાવધાન રહો, કારણ કે મુસ્લિમ યુવકો હિન્દુ દીકરીઓને ફસાવવા માટે તૈયાર જ બેઠા હોય છે। અમદાવાદના રેલવે પ્રોટેક્શન ફોર્સે એવા 2 મુસ્લિમ આરોપીની ધરપકડ કરી છે જેઓ હિન્દુ સગીરાઓને ભગાડીને લઈ જઈ રહ્યા હતા, પરંતુ કેવી રીતે તેમને ઝડપી પાડવામાં આવ્યા તેની વિગતવાર વાત કરીશું। અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજની જેમ ભીડ હતી। કોઈ ટ્રેન પકડી રહ્યું હતું તો કોઈ ટ્રેનની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ મુસાફરોની આ ભીડ વચ્ચે 2 ચહેરા એવા છે જેના વિશે કદાચ કોઈને કંઈ ખબર નહોતી। આરપીએફને ગંભીર એલર્ટ મળ્યું હતું, જેના આધારે અમદાવાદ રેલવે સ્ટેશન પર શરૂ કરાયું ઓપરેશન સેવા। જો કે આ કહાણીની શરૂઆત અમદાવાદથી નહીં પરંતુ રાજસ્થાનના જોધપુરથી થઈ હતી। 13 ઓગસ્ટ 2026ના રોજ કુડી ભક્તાસની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 2 કિશોરીઓ અચાનક પોતાના ઘરમાંથી ગુમ થઈ ગઈ। બંનેની ઉંમર 15 અને 17 વર્ષની હતી, જે એકબીજાની પાડોશી હતી। વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ બંને કિશોરીઓ પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જાય છે। સવારે પરિવારજનોને જ્યારે દીકરીઓ ઘરમાં ન મળી આવી ત્યારે ધ્રાસકો લાગ્યો। શોધખોળ શરૂ કરાઈ, સંબંધીઓને આસપાસના લોકોની પૂછપરછ કરાઈ, પરંતુ કોઈની પાસે કોઈ માહિતી નહોતી। આખરે પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગુમ થયાની જાણ કરી। બંને દીકરીઓ પાસે મોબાઈલ ફોન ન હતો, એટલે સામાન્ય રીતે મોબાઈલ લોકેશનની તપાસ શરૂ કરવી શક્ય નહોતી, પરંતુ કેસની ગંભીરતા જોતા કુડી ભક્તાસની પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ અને સર્વેલન્સનો સહારો લેવામાં આવ્યો। તપાસ આગળ વધી અને ધીમે ધીમે એક સંકેત મળ્યો। બંને દીકરીઓ જોધપુરથી ટ્રેન મારફતે અમદાવાદ તરફ ગઈ હોવાની માહિતી સામે આવી, જેથી જોધપુર પોલીસે અમદાવાદ રેલવે પોલીસ સુધી આ માહિતી પહોંચાડી। આરપીએફ અમદાવાદને 2 ગુમ થયેલી દીકરીઓ અંગે એલર્ટ મળ્યું, જે બાદ સમય ખૂબ મહત્વનો હતો, કારણ કે જો બંને અમદાવાદથી આગળ નીકળી જાય તો તેમને રાજ્યની બહાર લઈ જવામાં આવી શકે તેવી શક્યતા હતી, જેથી આરપીએફ અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના વિશેષ ટીમ બનાવી। આરપીએફ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર સોનુ કુમાર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રીતેશ યાદવ અને અન્ય કર્મચારીઓની ટીમને તાત્કાલિક ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી। હવે નજર હતી એક ચોક્કસ ટ્રેન પર, જેનો નંબર હતો 20693, જોધપુર KSR બેંગલુરુ એક્સપ્રેસ। જેવી ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી કે આરપીએફની ટીમે સાવચેતીપૂર્વક મુસાફરોને જોવાનું શરૂ કર્યું। આખરે આરપીએફની ટીમને S6 કોચમાં એક નાની વયની દીકરી સાથે એક યુવક જોવા મળ્યો। આરપીએફની ટીમ તેમના તરફ આગળ વધી, જેને જોઈ કિશોરી સાથે રહેલો યુવક દોડવા લાગ્યો, પરંતુ ગણતરીની મિનિટોમાં જ કિશોરી અને તેની સાથે રહેલો યુવક પોલીસના સકંજામાં હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી અને દીકરીને બચાવી લીધી, પરંતુ આરોપી શાતીર હતો। તેણે મેસેજ અને કોલ રેકોર્ડ ડિલીટ કરી નાખ્યા। ત્યારબાદ મોબાઈલ ફોન ટ્રેનમાં જ ફેંકી દીધો। જો કે બાદમાં પોલીસે આ ફોન નડિયાદ રેલવે સ્ટેશન પરથી સફળતાપૂર્વક કબજે કર્યો। अगस्त 2026 में को सुबह जोधपुर पुलिस द्वारा यह इन्फॉर्मेशन आई कि 2 नाबालिग लड़कियों को घर से जो है भगाया गया है और इनके जोधपुर से बेंगलुरु जाने की संभावना है। इस सूचना पर कार्य करते हुए ट्रेन नंबर 20693 जोधपुर बेंगलुरु एक्सप्रेस को अहमदाबाद आने पर हमारे जो अहमदाबाद आरपीएफ पोस्ट के इंचार्ज हैं उनके नेतृत्व में टीम गठित कर उससे पूरी ट्रेन को चेक कराने का निर्देश दिया गया। उस निर्देश के क्रम में जो है एक लड़की और एक लड़का उसमें से बरामद हुए। तुरंत लड़के द्वारा फ़ोन भी वहीं छोड़ दिया गया था। આરપીએફ માટે આ ફોન એટલે જરૂરી હતો કારણ કે હજુ બીજી દીકરીને બચાવવાની બાકી હતી અને બીજા એક આરોપીને પણ પકડવાનો બાકી હતો।
આખરે ફોનમાંથી જરૂરી ડેટા રિસ્ટોર કરવામાં આવ્યો. મેસેજ અને કોલ સંબંધિત માહિતીમાંથી પોલીસને એક મોબાઈલ નંબર મળ્યો. આ નંબર પર પોલીસે આરોપીના ફોનમાંથી જ બીજા આરોપીને કોલ કર્યો અને પૂછ્યું કે તું ક્યાં છે. હજુ તો આરોપી કંઈ બોલે તે પહેલાં જ તેનું લોકેશન ટ્રેસ થઈ ચૂક્યું હતું. તેને કેવી રીતે પકડવામાં આવી તેની કહાણી પણ પોલીસની કામગીરીમાં સહકાર આપનાર સામાજિક કાર્યકર તુલસી પટેલ પાસેથી સાંભળો. S6માં અમે લોકો જ્યારે જોયું ત્યારે એ છોકરીનો જે ફોટો મેલ ખાતો હતો, અમે એને પૂછતાછ કરી. આટલામાં એ લોકોએ અમારી જોડે હાથ ચાલાકી કરી. અમે બી એમની જોડે પછી અમે લોકો એમને ખેંચીને ત્યાંથી બહાર લઈને આવ્યા. એ લોકો ટોટલ 4 લોકો હતા. આમાંથી 2 લોકો તો અમે લોકો બોચાબોચીમાં ઝઘડીમાં અમે લોકો પકડી લીધા અને 2 ત્યાંથી ફરાર થઈ ગયા. અને જે એક પકડાયો હતો એનો મોબાઈલ ત્યાં ટ્રેનમાં ફેંકીને પછી અમે લોકોએ ત્યાં આગળ લોકલ પોલીસની મદદ લીધી. રેલવેમાં જે હોય છે એમને લઈને અમે લોકો ત્યાં પોલીસની જે ઇન્કવાયરી ઓફિસ છે 2nd ફ્લોર ઉપર અમે લોકોએ ત્યાં લઈ ગયા. એમને પકડીને ત્યાં જઈને એમની જોડે મજબૂતીથી ને આખરી રીતે પૂછતાછ કરી. ત્યારો પૂરો ખુલાસો થયો કે અમે લોકો આવી રીતનું કામ કરીએ છીએ. પછી એને મોબાઈલની બારામાં પૂછ્યું તો એને કીધું કે ખોવાઈ ગયો છે. પણ જ્યારે અમે લોકોએ એ મોબાઈલ ઉપર વારી ઘડીએ કોલ કર્યો હતો, એ મોબાઈલ ટ્રેનમાં પડ્યો હતો અને એક ટીટીના મદદથી આણંદથી એ ફોન અમે લોકોએ કવર કર્યો. પછી એ ફોનમાં ડાયલ કરી અને એની લોકેશન કરી બીજા આરોપીની. ને એક છોકરો અને એની જોડે જે છોકરી હતી એ લોકો સાબરમતીની આજુબાજુ ક્યાંક રોકાયેલા હતા. ત્યાંથી પોલીસ એમને પકડીને ત્યાં આગળ લાવી દીધી. પરંતુ ત્યારબાદ શરૂ થઈ મહત્વની તપાસ. પૂછપરછ દરમિયાન જે વિગતો સામે આવી તેણે સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ સગીરાઓના સંપર્કમાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ મારફતે આવ્યા હતા. શરૂઆતમાં આ માત્ર એક ઓનલાઈન ઓળખાણ હતી. ગેમ રમતી વખતે થયેલી વાતચીત, ત્યારબાદ મેસેજ અને પછી મિત્રતા. પરંતુ આ મિત્રતા ક્યાં જઈ રહી હતી તેનો અંદાજ કદાચ સગીરાઓને ન હતો. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ બંને સગીરાઓને તેમના ઘરેથી બહાર આવવા માટે તૈયાર કરી અને ત્યારબાદ જોધપુર રેલવે સ્ટેશનથી તેમને બેંગ્લોર લઈ જવાની યોજના બનાવી. પૂછપરછમાં લગ્ન કરવાના ઈરાદાથી વાત પણ સામે આવી. એટલે મુસાફરી લાંબી હતી, પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાએ આ સફર વચ્ચે જ રોકી દીધી. ચોંકાવનારી વાત એ છે કે બંને આરોપી મુસ્લિમ છે. બંને આરોપી બેંગલુરુના છે, જેમનું નામ આકીબ અંસારી અને સૈયદ ઇબ્રાહિમ છે. તેમ છતાં તેમણે સગીરાઓને પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી. આરોપીના મોબાઈલમાંથી આર્યન નામનું બનાવટી આધાર કાર્ડ મળી આવ્યું, જ્યારે 2 દીકરીઓના આધાર કાર્ડની તસવીરો પણ મળી આવી. ચોંકાવનારી વાત એ છે કે તેઓ હિન્દુ દીકરીઓને ભગાડવા માટે છેક બેંગલુરુથી જોધપુર પહોંચ્યા અને ત્યાંથી પાછા બેંગલુરુ જઈ રહ્યા હતા. પરંતુ તેમનો આખો ખેલ સફળ થાય તે પહેલાં જ આરપીએફ અને સામાજિક કાર્યકર તુલસી પટેલના સંયુક્ત ઓપરેશનથી ચોપાટ થઈ ગયો. ઝડપાયેલા આરોપીઓ દીકરીઓ સાથે કોઈ લગ્ન કરવાના ન હતા, પરંતુ તેમનો પ્લાન દીકરીઓને વેચી મારવાનો હતો. આગળ બી અમે લોકો અમારી ટીમ વતી 4 થી 5 છોકરીઓને આવી રીતે લઈ અને બાંગ્લાદેશ અને અલગ અલગ દેશોની મારફતે ત્યાં એ લોકો વેચી મારે છે. એ ટાઈપની એ લોકોએ ત્યાં આગળ કબૂલાત કરી. એ બહુ ગંભીર વિષય છે. આમાં સરકારને બી બહુ ગંભીર થવું પડશે કે એ લોકોનું ટાર્ગેટ પણ એવું હોય કે જ્યાં નાના ગામ હોય અને ગરીબ છોકરીઓ રહેતી હોય, એ લોકો વિશેષ કરીને એ લોકોને ટાર્ગેટ કરતા હોય. બહુ સારી રીતે પોલીસની પણ આમાં અમને હેલ્પ મળી. પછી પકડીને અમે લોકોએ જોધપુર પોલીસને જાણ કરી કે ભાઈ આવી રીતનો એક કિસ્સો તમારા જોધપુર બેબીઓને અહીંયા અમદાવાદમાં આવ્યો છે. પછી અમે લોકોએ ત્યાં એફઆઈઆર કરાઈ અને એ પરિવારને જાણ કરી અને જોધપુરથી પરિવાર અને ત્યાંની લોકલ પોલીસ બીજા દાડે અહીંયા આવી અને જે બી અહીંયા હોસ્પિટલની જે પ્રોસેસ થાય છે ગવર્મેન્ટની, એ બધું પતાવીને 2 આરોપીઓને અને પેલા બેબીઓને લઈને જોધપુર પોલીસ અહીંયાથી રવાના થઈ. હિન્દુ સામાજિક કાર્યકર અને પોલીસની સતર્કતાના કારણે આજે 2 હિન્દુ સગીરાઓ મુસ્લિમ નરાધમોના સકંજામાંથી મુક્ત કરવામાં આવી છે. પરંતુ વિચારો કે આવા તત્વોનું કામ જ દીકરીઓને ફસાવવાનું હોય તો તેઓ જેહાદી માનસિકતા સાથે જુદા જુદા શહેરોમાં ફરતા રહે છે. અને જો કોઈ હિન્દુ દીકરી ફસાય તો તેને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવીને તેમની જિંદગી બરબાદ કરી નાખવામાં આવે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.